टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ચીન છેલ્લા કેટલાક સમયથી ચાઇનીઝ ડ્રેગન અને ભારતીય હાથીની ડાન્સની વાતો કરતું હતું. જોકે હવે એની લુચ્ચાઈ સામે આવે છે. વધુ એક વખત ડ્રેગનનો અસલી ચહેરો અને એની લુચ્ચાઈ દુનિયાની સામે ઉઘાડી પડી ગઈ છે. ચીન જમ્મુ કાશ્મીરની શક્સગામ વેલીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યું છે. શક્સગામ વેલીમાં ચીન રસ્તાઓની મોટી ઝાડ બિછાવી રહ્યું છે. યાદ રાખજો, સરહદ પર જ્યારે કોઈ દેશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે ત્યારે તે પ્રવાસન માટે નથી હોતો. આ રસ્તાઓ સૈનિકોની અવરજવર અને ભારે ભરખમ ટેન્કોને સરહદ સુધી પહોંચાડવા માટે બનાવવામાં આવી હોય છે. જમીનની અંદર બંકરો ચણાઈ રહ્યા છે. રડાર ટાવર્સ ઊભા કરવામાં આવી રહ્યા છે. સૈન્ય સામગ્રીનો ખડકલો કરવા માટે મોટા પાયે બાંધકામ ચાલુ છે. આ બધું જ માત્ર ને માત્ર મિલિટરીના હેતુથી કરવામાં આવી રહ્યું છે. ચીનની દાનત ચોખ્ખી નથી. ભારતે શક્સગામ વેલીમાં ચીનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે. ભારતે દુનિયા સામે ડંકાના ચોટ પર કહી દીધું કે શક્સગામ વેલી કોઈની જાગીર નથી, એ ભારતનો જ અભિન્ન ભાગ છે. જમ્મુ કાશ્મીર હોય કે લદ્દાખ, આ આખો નકશો ભારતની અસ્મિતા છે. ભારતે પાકિસ્તાન અને ચીન બંનેના કાન ખેંચ્યા છે. ગેરકાયદે પચાવી પાડેલી જમીન પર તમે ગમે તેટલા રસ્તા બનાવો, પણ એ સત્ય બદલવાનું નથી કે એ જમીન ભારતની છે. ભારત હવે માત્ર કાગળ પર વિરોધ નથી કરતો, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર ચીનની આ લુચ્ચાઈ ઉગાડી પાડી રહ્યું છે. ભારતે આ વિસ્તારમાં ચાઇનીઝ બાંધકામનો વિરોધ કર્યો હતો. ચીને સોમવારે એનો જવાબ આપ્યો હતો. ચીને કહ્યું કે શક્સગામ વેલી ચીનનું છે. આખો વિવાદ તમારે સમજવો જરૂરી છે. જોકે એના પહેલાં તમે જરા નકશા પર આ નજર કરો, જેથી આ વિસ્તારનું મહત્ત્વ તમને સમજાશે. તમે નકશા પર નજર કરશો તો જણાશે કે શક્સગામ વેલીની એક તરફ ચીન છે તો બીજી તરફ પાકિસ્તાને પચાવી પાડેલો ગિલગિટ બાલ્ટિસ્તાન વિસ્તાર છે. એટલું નહીં, એની દક્ષિણમાં સિયાચીન ગ્લેશિયર પણ છે. ચીન તરફથી જવાબ આપવામાં આવ્યા બાદ આર્મીના ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ચોખ્ખી વાત કરી હતી. તેમણે કહ્યું કે જ્યાં સુધી શક્સગામ વેલીની વાત છે તો 1963માં પાકિસ્તાન અને ચીન વચ્ચે થયેલા કરારને ભારત ગેરકાયદે ગણે છે. એટલા માટે જ શક્સગામ વેલીમાં કોઈ પણ પ્રકારની એક્ટિવિટી અમને મંજૂર નથી. ચીન તરફથી ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર વિશે જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે એ અમને સ્વીકાર્ય નથી. અમે એને બે દેશો દ્વારા લેવામાં આવેલું ગેરકાયદે પગલું ગણીએ છીએ. ઇતિહાસના પાના જ્યારે લોહી અને લુચ્ચાઈથી લખાય છે ત્યારે શક્સગામ વેલી જેવા વિસ્તારો વિવાદનો અખાડો બની જાય છે. આ વિવાદને સમજવા માટે આપણે દાયકાઓ પહેલાંના સમયગાળામાં પાછા ફરવું પડે. 1947માં જ્યારે અંગ્રેજો ગયા ત્યારે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના રજવાડાએ કાયદેસર રીતે ભારત સાથે હાથ મિલાવ્યા હતા. આ જમીન ભારતની હતી, છે અને રહેવાની છે. પરંતુ પાકિસ્તાને પીઠ પાછળ ખંજર ભોંકીને યુદ્ધ કર્યું અને શક્સગામ વેલી સહિતનો આપણો કેટલોક ભાગ પચાવી પાડ્યો. પાકિસ્તાનની નીચતા તો જુઓ, જે જમીન એની હતી જ નહીં એ શક્સગામ વેલી એણે ચીનને ભેટમાં આપી દીધી. 1963માં એના માટે સંધિ કરવામાં આવી, જેમાં એક ગેરકાયદે કબજેદારે બીજા લુચ્ચા દેશને ભારતની જમીન પધરાવી દીધી. આજે આ વિસ્તાર ચીનના શિનજિયાંગનો ભાગ ગણાય છે. સુરક્ષાની દ્રષ્ટિએ આ એક એવો પોઈન્ટ છે જ્યાંથી ચીન ભારત પર નજર રાખી શકે છે. આ જ કારણ છે કે ડ્રેગન ત્યાં દિવસ રાત બાંધકામ કરી રહ્યું છે. ભારતે 1963ની પાકિસ્તાન અને ચીનની સંધિને ક્યારેય સ્વીકારી નથી. આ કોઈ નાનકડો ટુકડો નથી. 5180 ચોરસ કિલોમીટરની આ જમીન છે. આટલી મોટી જમીન પાકિસ્તાને ચીનના કિસ્સામાં સરકાવી દીધી. દરિયાઈ સપાટીથી 4500 મીટરની ઊંચાઈએ જ્યાં શ્વાસ લેવો મુશ્કેલ છે એની નજીક ચીન રસ્તાઓ બનાવવા ડામર પાથરી રહ્યું છે. હવે અસલી ખેલ શરૂ થાય છે. ચીન આ વેલીમાં સીધો રસ્તો સિયાચીન ગ્લેશિયરની નજીક સુધી બનાવી રહ્યો છે. એ જ સિયાચીન
જ્યાં આપણા જાંબાજ સૈનિકો -डिग्री તાપમાનમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે ભારતનું રક્ષણ કરી રહ્યા છે. સિયાચીનની સ્થિતિ પર પણ નજર કરવી જરૂરી છે. ચીન અને પાકિસ્તાન ગમે તેટલા રસ્તા બનાવી લે, પરંતુ કુદરતે ભારતને એવા સ્થાને બેસાડ્યું છે જ્યાંથી દુશ્મનનો દરેક શ્વાસ ગણી શકાય છે. સિયાચીન ભારતની અભેદ આંખ છે. સિયાચીનની ઉત્તરે 18,911 ફૂટની થીજવી દેતી ઊંચાઈ પર ભારતનો બેઝ કેમ્પ છે. હવે એનાથી માત્ર 1 કિલોમીટર દૂર 24,350 ફૂટની ઊંચાઈએ સિયા કાંગરીનું શિખર ઊભ્યું છે. આ એ જગ્યા છે જ્યાં ભારત, ચીન અને પાકિસ્તાનની સરહદો મળે છે. પણ યાદ રાખજો, અહીં ભારત રાજા છે. ભૌગોલિક રીતે ચીન અને પાકિસ્તાન બંને ભારત કરતાં નીચાણવાળા ભાગોમાં છે. યુદ્ધનો એક સીધો સાદો નિયમ છે, જે ઊંચાઈ પર હોય એનો જ વિજય થાય. નીચેથી ચીનનો એક ઉંદર પણ જો હલનચલન કરે તો ઉપર બેઠેલા ભારતીય સૈનિકની નજરથી તે બચી શકતો નથી. સિયાચીન ગ્લેશિયર દુશ્મનોની છાતી પર ટંગાયેલા ખંજર જેવું છે. ચીન ભલે રસ્તો બનાવે, પાકિસ્તાન ભલે કાવતરા ગળે, પરંતુ સિયાચીન પર કબજો જમાવવો એ એમના માટે લોઢાના ચણા ચાવવા જેવું છે. હવે સવાલ એ છે કે જ્યારે ચીનને ખબર છે કે સિયાચીનમાં ભારત મજબૂત સ્થિતિમાં છે, તો પણ એ ત્યાં કેમ માથું મારી રહ્યું છે? ચીનનો પહેલો બદ ઇરાદો એ છે કે ભારતને શાંતિથી બેસવા ન દેવું. એ સરહદ પર સતત એવી ખલેલ પહોંચાડવા માંગે છે કે ભારતનો વિકાસ અને ધ્યાન બંને ભટકી જાય. ચીન સારી રીતે જાણે છે કે ભારત આજે નહીં તો કાલે પીઓકે પાછું મેળવવાની કોશિશ કરશે. જો ભારત આક્રમક પગલું ભરે તો ચીન સિયાચીનમાં અટકચાળો કરીને ભારતને દબાણમાં લાવવા માંગે છે. ચીન ઈચ્છે છે કે ભારતે પોતાની તાકાત કોઈ એક મોરચે કેન્દ્રિત કરવાને બદલે સેનાને અલગ અલગ ભાગમાં વહેંચવી પડે. જો ભારતની સેના વહેંચાઈ જાય તો એની ધાર બુઠ્ઠી થઈ જાય. આ જ ચીનનો અસલી ખેલ છે. પાકિસ્તાન સાથે યુદ્ધ થાય ત્યારે ચીન સિયાચીન તરફથી હસ્તક્ષેપ કરીને ભારતની શક્તિને 2 ભાગમાં વહેંચવા માંગે છે. આ કોઈ સામાન્ય ચાલ નથી, પણ એક વ્યવસ્થિત કાવતરું પણ છે. હવે ભારત માટે સૌથી વાંધાજનક વાત એ છે કે ચીન શખ્સગામ વેલીમાં ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના ભાગરૂપે જ રોડ બનાવી રહ્યો છે. આ રોડ ચીનમાંથી છેક ગ્વાદર સુધી જાય છે. ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર કોઈ સામાન્ય હાઈવે તો નથી જ. આ રસ્તો ચીનથી નીકળીને છેક ગ્વાદર બંદર સુધી જાય છે. ભારતની એ જમીન પરથી આ રસ્તો નીકળે છે, જે પાકિસ્તાને ગેરકાયદે રીતે પચાવી પાડી છે. પાકિસ્તાને પચાવી પાડેલા ભાગમાંથી આ ઇકોનોમિક કોરિડોર પસાર થતો હોવાને લીધે જ ભારત એનો સખત વિરોધ કરી રહ્યો છે. આ રોડ દ્વારા ચીન અરબી સમુદ્ર સુધી પહોંચવા માંગે છે. શખ્સગામ વેલીમાં થઈ રહેલું આ બાંધકામ એ જ કડીનો એક ભાગ છે. ભારતને બીસમાં લેવા માટે પાકિસ્તાન પોતાની જમીન ગીરવે મૂકીને ચીન માટે લાલ જાજમ બિછાવી રહ્યું છે. ભારત અને ચીનની વચ્ચે સૌપ્રથમ જૂન 2020માં ઘર્ષણ થયું હતું. એ સમયે ચીને સૌથી પહેલાં પૂર્વ લદ્દાખમાં લશ્કરી કવાયતના નામે સૈનિકોને પહેલાં એકઠા કર્યા. જેના પછી ગલવાન ખીણમાં પેટ્રોલિંગ કરવા ગયેલા ભારતીય સૈનિકો પર આ ચાઇનીઝ સૈનિકોએ ઓચિંતો હુમલો કર્યો. આ હુમલામાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. જોકે ભારતના જવાનોએ ચીનના સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ હુમલામાં ચીનના 60થી વધારે સૈનિકો માર્યા ગયા હતા. જેના પછી અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફરીથી ઘર્ષણ થયું. એ દરમિયાન ભારતીય જવાનોની તાકાત જોઈને ચીનના સૈનિકોએ પીછેહટ કરવી પડી હતી. આવી ઘટનાઓ બાદ ભારતે પોતાની તાકાત વધારવાનું નક્કી કર્યું. ચીનના મામલે ભારતીય નેતૃત્વએ દેશને કહ્યું કે ડરો મત. આખા દેશમાંથી 68,000 સૈનિકો, 90 ટેન્ક અને બીજી સૈન્ય સામગ્રીને એરલિફ્ટ કરીને વાસ્તવિક અંકુશ રેખા પર તૈનાત કરી દેવામાં આવી. એરફોર્સે ટૂંક જ સમયમાં આવી કમાલની કામગીરી કરી હતી. આપણે ત્યાં કેટલાક નેતાઓ કહેતા હતા કે ચીનથી ડરવું જોઈએ. જોકે ભારતે ચીનનો મુકાબલો કરવા માટે પૂરેપૂરી તૈયારી કરી દીધી છે. સામે તરફથી પણ એવી તૈયારીઓ થઈ. ધીરે ધીરે બંને દેશોએ બોર્ડર પર સૈનિકો અને સૈન્ય સામગ્રીની સંખ્યા વધારી દીધી. તણાવજનક સ્થિતિમાં ઇન્ડિયન એરફોર્સના ફાઇટર જેટ્સે 24 કલાક દુશ્મનની હિલચાલ પર નજર રાખી હતી. આપણા દેશમાં એક એવો વર્ગ છે કે જે સવાર સાંજ ચીનની તાકાતના ગુણગાન ગાય છે. પણ સવાલ એ છે કે ચીનની માલની ગેરંટી તો ઘરના સાધનોમાં પણ નથી હોતી, તો યુદ્ધના મેદાનમાં ક્યાંથી હોય? હમણાંની જ વાત કરીએ તો અમેરિકી મિલિટરી એ વેનેઝુએલામાં ઘૂસીને ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને ઉઠાવી લીધા. વેનેઝુએલા પાસે ચીની બનાવટનું આખું રડાર નેટવર્ક હતું,
પણ જ્યારે જરૂર પડી એકે રડાર અમેરિકી વિમાનોને પકડી ન શક્યું. આવું પહેલી વાર નથી થયું. ભારતે જ્યારે પોતાની મિસાઇલો છોડી ત્યારે પાકિસ્તાનમાં તેના ચીની એર ડિફેન્સ સિસ્ટમ માત્ર જોતી જ રહી ગઈ. ભારતની મિસાઇલો ક્યાંથી આવી અને ક્યાં ગઈ એ ચીની ટેકનોલોજીને સમજી જ ન શકાયું. ચીન દુનિયાને ડરાવવા માટે મોટા મોટા હથિયારો જરૂર બતાવે છે, પણ જ્યારે એનું પરીક્ષણ થાય છે ને ત્યારે એની પોલ સીધી ઉઘાડી પડી જાય છે. હથિયાર માત્ર લોખંડના ટુકડા નથી હોતા, એમાં વિશ્વાસ અને ટેકનોલોજી જોઈએ, જે ચીન પાસે નથી. જો આવતીકાલે પાકિસ્તાન અને ચીન ભેગા મળીને ભારત પર હુમલો કરવાનું દુસ્સાહસ કરશે તો પણ યાદ રાખજો, ભારતીય સૈનિકોની રગમાં વહેતું લોહી અને એમનું મનોબળ આ બંને દેશોને એકસાથે પાઠ ભણાવવા માટે સક્ષમ છે. હથિયાર ભલે ચીની હોય, પણ એ ચલાવનારની દાનત અને હથિયારની ગુણવત્તા બંને નબળી છે. ભારતના જવાનોના બાહુબળ પર અમને પૂરેપૂરો ભરોસો છે. ગમે તેટલી વિદેશી તાકાતો જોર લગાવે, પરંતુ ભારતને સહેજ પણ ઊની આંચ નહીં આવે, પછી ભલે સામે ડોનાલ્ડ ટ્રમ્પ કેમ ન હોય.